ગોવિંદભાઈ અને કેડી પાલડિયા સાહેબ આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે. 600 થી વધારે મેમ્બર્સો તમારી ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યા છે અને કાકાની લાઈફ વિશે હું તમને શોર્ટમાં કહું તો શ્રી રામ અને જ્યારે એમનું ઇન્ટ્રોડક્શન મારા હાથમાં આવ્યું તો 13 પેજનું પીડીએફના 13 પેજ ભરેલું ઇન્ટ્રોડક્શન હતું. તો આવી પર્સનાલિટી અત્યાર સુધીમાં બિઝનેસ હોય, સામાજિક કોઈ પણ કામ હોય, પૂરા દેશને લગતું ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કોઈ કામ હોય તો એસઆરકે ફેમિલી, શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ, નોલેજ ફાઉન્ડેશન અને ગોવિંદિયા અને કેસી પાલડિયા સાહેબ, પ્લીઝ કમ ઓન સ્ટેજ. Let's have a clap like never before. I would also invite mentors Rahul Bhai Gawate, Kamlesh Umar, please come on stage. Okay, please take your seats. I will again invite Kamlesh Umar and Rahul Bhai, our mentors, કે ગોવિંદભાઈને મોમેન્ટો આપીને એમનું સ્વાગત કરે. Let's all come again. આસિસ્ટિંગ ટીમ મેમ્બર જયદીપભાઈને ઇન્વાઇટ કરીશ. હવે હું ઇન્વાઇટ કરીશ કેડી પાલડિયા સાહેબ. સર મનીષ મુસા, અને મને કહેતા ગર્વ થાય છે કે આ એવો પ્રોગ્રેસ ક્લબનો એવો ફર્સ્ટ એક અનુભવ છે કે જ્યાં આવી પ્રતિભા, આવી પર્સનાલિટી આપણી સામે છે. સો હવે હું ઇન્વાઇટ કરવા જઈ રહ્યો છું માનનીય ગોવિંદ કાકાને કે અમને એવી અમુક વસ્તુ, અમુક શબ્દ અમને આપો કે જે અહીંયા બેઠેલો દરેક એન્ટરપ્રિનર, દરેક ઉદ્યોગ સાહસિક એમના ધંધામાં કંઈક કરીને જાય. So let's welcome Govind Bhai Dolakia on stage, please. હવે એક નાનકડી એમની ડોક્યુમેન્ટરી છે જે ગોવિંદ કાકા અને શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટને રિપ્રેઝન્ટ કરે છે. સો આઈ રિક્વેસ્ટ યુ ટુ સિટ ડાઉન ઓન યોર પ્લેસ એન્ડ પ્લીઝ વોચ ધીસ ડોક્યુમેન્ટરી વેરી ક્લોઝલી. આમને ખબર પડશે કે કઈ રીતે આટલું મોટું સંચાલન ચાલી રહ્યું છે. થેન્ક યુ. Ramakrishna Exports. This journey from a stone to becoming the most precious object in the world starts now. The first step is rough sorting and analysis. And inclusion plotting is done, followed by marking of soil to claim and best value realization.
The next stage is laser sawing, where minimizing weight loss is achieved. Pruning and shaping is the process to shape each diamond. Finally, there's polishing, and then characterized using SRK's grading system. सन्निविष्टो मतस्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृतवेदविदेव च कृष्णकन्हैया लाल की जय। કમલભાઈ બીજી એની જેવી બધી ટીમ અમારે આશીષભાઈને તો એટલા હતા ત્યારથી અમે સાથે છીએ. એને કદાચ વાત કરી છે, અમે સામે બારણે રહ્યા 15 વર્ષ. એટલે એમ બહુ આનંદ આવ્યો કે આશીષભાઈની સાથે વાર્તાલાપ કરવા જવાનો છે અને એની બધી ટીમ છે. પણ મિત્રો અહીંયા આવ્યા પછી બહુ ટેન્શન થઈ ગયું. એનું થઈ ગયું ખબર છે? બે વસ્તુ. એક તો તમે એટલી બધી અમે આવ્યા ને તાળીઓ વગાડીને એ ભાર સહન થયો નહીં. અને બીજું યાર તમે બધા એટલા તૈયાર થઈને વરરાજા જેવા બેઠા. બહુ આનંદ થયો, બહુ એટલે અતિશય આનંદ થયો. કદાચ મારી લાઈફનું પહેલું ઓડિયન્સ આવું છે. પણ સૌથી આનંદની વાત એ છે કે આ દુનિયામાં કરતું અકર્તું ને અન્યથા કરતું ઈશ્વર છે. એટલે એ કોઈ ઈશ્વર ઈચ્છાથી, કોઈ અદ્રશ્ય શક્તિથી તમે લોકો બધા ભેગા થયા છો. તમારું કંઈક સારું થવાનું છે, તમારું ભગવાને કંઈક સારું કરવું છે, એટલે તમે બધાએ મળ્યા છો. જેમ દ્રાક્ષની આખી લૂ ઉપાડીએ તો એની કિંમત આપણે પૂછીએ તો માનો કે ભાઈ 50 રૂપિયા કિલો, પણ એ બધી છૂટી પડી જાય તો 20 માં કોઈ લે નહીં. એમ તમે જે બધા ભેગા થયા છો એની કિંમત છે. અને ભેગા તો થયા છો, સાત્વિક માણસોનો મેળાવો છે. એકલા બિઝનેસનો જ વિકાસ નથી કરવો, બિઝનેસ અને લાઈફ. એટલે આપણે જ્યારે લાઈફનો વિકાસ કરીએ, વિચાર કરીએ તો આખા ફેમિલીને ફાયદો થાય, આખી કંપનીને ફાયદો થાય, આખા ગામને ફાયદો થાય, આખા રાજ્યને ફાયદો થાય, આખા રાષ્ટ્રને ફાયદો થાય ને વિશ્વને ફાયદો થાય. આપણું જે થિંક છે તમારું એ બહુ સરસ. આજ સુધીમાં દાખલા તરીકે હું આવું કરવા માંગતો હતો, પણ ઓછા તપથી થઈ શકે નહીં. અને આ કમલભાઈનું વાવેતર ને એની આરે આખી ટીમ, મને ખબર નથી કે કેટલા આમાં જોડાયેલા, પણ મને હમણાં કહેતા હતા 2013માં અમે 8 જણા હતા. આજે 800 થી વધારે, 1000 જણા. તો કેમ? આ જ વસ્તુ આપણને લાગુ બિઝનેસમાં પડે છે. અને તમે બધા એ જ સિદ્ધાંત ઉપર ચાલી રહ્યા છો કે ભાઈ તમે કામ એવું કરો તો આપણી પાસે 808 માણસ હશે તો આપણી પાસે 800 થઈ જાય, 8000 થઈ જાય. જેમ લાયકાત કેળવીએ તો આપણાથી કંઈક
આપણે આપણું જોઈએ તો મોટે ભાગે લોકો શું જોવે છે, બીજા હું કરે છે, એમાં ને એમાં રહી જાય છે. એટલે હવે આપણે શરૂઆત કરીએ તો આમાં ગોવિંદ કાકાને લગભગ 90% તો બધા યુવાનો યંગસ્ટરો ઓળખતા જ હશે, પણ 5-10% નો ઓળખતા હોય. આશિષભાઈ ઘણી એમાં આપી ઓળખાણ, પણ હું તમને સાચી ઓળખાણ આપું તો તમારી કરતા અમારું જીવન એક સ્ટેપ પર ડાઉન હતું, કેમ કે અમે પહેલા જન્મા હતા. એ સમય એવો હતો કે દુધાળામાં જન્મ 700 માણસની વસ્તી, આખું ધૂળિયું ગામ, ગામમાં એક પણ પાકું મકાન નહીં, એક પણ. 1 થી 4 સ્કૂલ, 5, 6, 7 લાઠી ભણવા ગયા હોય, 6 કિલોમીટર ચાલીને. હવે 7મા ધોરણમાં હું એક્ઝામમાં કે મારા મોટા ભાઈ અહીંયા આવ્યા હતા સુરત હીરા ગણવા. મને કે હાલ કોઈ આવું સુરત ભાભીને તેડવા આવ્યા હતા. મેં કીધું કે હું પરીક્ષા આપીને આવું. મને કે હવે તારે ભણવું જ નથી તો પરીક્ષાનું શું કામ છે? એટલે 7મા ધોરણની પરીક્ષા આપ્યા વગર સુરત આવ્યા. તે સુરતમાં હીરા ઘસવાના મૂળ 200 જ કારીગર, અને સુરત બહુ નાનું, 2,75,000 વસ્તી, કોટ વિસ્તારમાં સુરત. પહેલી વાર મેં રિક્ષા જોઈ, અને રિક્ષા જોયા પછી મને એમ થયું કે આ 3 પગે કેવી રીતે હાલી કે હમણાં ઊંધી તો પડી જ જાય. જો હું 2 કલાક ભાગોળ પર ઊભો રહ્યો, એકાદી ઊંધી પડે તો ઘરે જ આવે, આટલી ખબર પડતી હતી. હવે 6 વર્ષ હીરા ગયા ફેક્ટરીમાં, રોજ 14 કલાક, સવારે 6 થી રાત્રે 8. ત્યારે બધા જ કરતા, હું એકલો નહીં, આખું સુરતમાં આ રિવાજ જ હતો. એટલે બધા એમ કરે આ તો બહુ થાક લાગ્યો, તો સમજવાનું કે આની પ્રગતિ થવાની નથી. હંમેશા જેને પણ ઉત્સાહ હોય, ઉત્સાહને કોઈ થાક હોય નહીં. કારણ કે અમને 14 કલાક પછી પણ એટલો આનંદ આવતો હતો, કારણ કે અમે સતત કામ કરતા હતા. ત્યાં ગામડે તો 43 ડિગ્રીમાં ઓપન ટુ સ્કાયમાં કામ કરેલું, એટલે બહુ આનંદ આવ્યો. અને કારખાનું ચાલુ કર્યું 70માં. અમે 3 મિત્રો હારે બેઠા હતા, ભગવાનભાઈ, હું ને વીરજીભાઈ. ત્રણેય થઈને કારખાનું ચાલુ કર્યું. હવે વાત અહીંયા આવે, કારણ કે તમે અત્યારે આની નજીક બેઠા છો, એટલે તમારા માટે આ એક્ઝામ્પલ બહુ કામના છે. 1970માં જ્યારે કારખાનું ચાલુ કર્યું ત્યારે વીરજીભાઈના ભાઈને એના શાળા 2 કારીગર, અને અમે હું ભગવાનભાઈ ઘાટના કારીગર. 2 ઘાટવાળા શું કરે કે ભગવાનભાઈ બીજે બે શેઠને ત્યાં, અને અમે 4 જણા કારખાનું આપી. તો મનમાં એમ થાય કે જો 10 કારીગર થઈ જાય ને તો એકવાર ગંગ નાયા, કારણ કે તો બીજા 3-4 વૈયા જાય તો આપણું બંધ ન થઈ જાય. ઓલા તો મૂળ 4 હોય, એમાં 4 વૈયા જાય, પાછું કારખાનું બંધ થઈ જાય. હવે શરૂઆત અહીંથી થાય છે, હૃદયથી, કે સત્યને કોઈના સાક્ષીની જરૂર નથી. બિઝનેસ કરવા માટે હમણાં જયંતિભાઈ કબૂતરવાળા આવ્યા હતા ને, એને મને એક સેન્ટેન્સ બહુ સરસ આપ્યું. એ કે આખું જગત છે ને એ સળિયાનું બને છે, સળિયાનું, પણ મૂળિયાનું બનતું નથી. આપણે આપણી કંપનીને મૂળિયાની બનાવવાની છે. સળિયાનું એટલે શું? બિલ્ડિંગો બહુ સરસ બને, એની આયુષ કેટલી? 50 વર્ષ. સળિયાનું જગત બને છે. મૂળિયા નાખ્યા હોય તો 1000 વર્ષ ચાલે. એટલે મૂળિયા વાળું આપણે કામ કરવાનું. મિત્રો,
એ ટાઈમે પૈસા તો નહોતા, કારણ કે 5,000 ભેગા કર્યા, કારખાનું ચાલુ કર્યું હતું. પહેલો લોટ પીડી કોઠારીનો લાવ્યા, હીરાભાઈ વાડીવાળા અપાયો. હવે એમાં છે ને 28% વજન આપવાનું એમ લખ્યું હતું અને 34% વજન આવ્યું. લવિજાવાનું 26 જ હતું, 2 તો એને વધારે લખ્યું હતું. કેમ આવ્યું? તો નુકસાની કઈ ન હોય, ઘરના માણસ 4 જણા હતા, બીજું કોઈ હતું નહીં. એટલે તો ઓલા હીરાભાઈ મને કહે કે તમારે આને મોટા હીરા કાઢી લો અને નાના નાખી દો, લોટ મેળવી લો, એને લોટ મેળવી દો એમ કહેવાય. એટલે લોટ મેં એને કીધું ભાઈ અમે ચોરી નહીં કરું. કેમ કે મારે 10-15 મિનિટ એકવાર બેહવું પડશે, કમરનો થોડો પ્રોબ્લેમ છે. કેમ તો ડોંગરેજી મહારાજ એમ કહેતા, ડોંગરેજી મહારાજ વારંવાર વાતમાં આવશે કારણ કે એનાથી મારું જીવન બન્યું છે. તો ડોંગરેજી મહારાજ કહેતા કે સંપત્તિ અને સંતતિ એ પ્રારબ્ધ અનુસાર મળે છે, એને માટે પ્રયત્ન કરવાની જરૂર છે પણ પાપ કરવાની જરૂર નથી. એટલે એમનું સેન્ટેન્સ મગજમાં ફીટ બેહી ગયું હતું. એટલે મેં કીધું ભાઈ હું ચોરી નહીં કરું. તો એ કે તમે 34% વજન લઈને જાઓ તો અમારું બધાનું બગડશે. અમારે તો 28 જ આવે, કારણ કે મોટું કારખાનું હોય, માણસો પાસે કામ કરાવવાનું. તો મેં કીધું ભાઈ તમારું બગડતું હોય ને તો તમે આ લોટ લઈ જાઓ અને તમે મેળવી લો જેમ કરવું હોય. એટલે એને મેળવી 26% વજન પ્રમાણે કરી મને આપ્યો. હું લોટ આપવા ગયો, મને એને બીજો લોટ આપ્યો, કાંઈ બોલ્યા નહીં, પાસ થઈ ગયું. મને મનમાં વિચાર આવ્યો કે આને 26%માં પોહાય તો મને 34%માં નહીં પોહાય. તો હું મારો પોતાનો માલ બનાવું, પણ પોતાનો રફ ક્યાં મળે ખબર નહીં. તો આ હીરા બજાર કહેવાય એટલી ખબર. એટલે હું ભવાનીના વડે એક હીરાવાળાની ઓફિસ હતી, ત્યાં ગયો. ત્યાં વસંતભાઈ અત્યારે અંકિત જેમ્સ વાળા બેઠા હતા, કઈ તો મારી જેવડા એ 16-17 વર્ષના. તો મેં કીધું મારે રફ દેવી છે. તો મને કહે કે અહીંયા નથી, પણ તમે મને ટકો દલાલી આપજો, હું તમને માર્કેટમાં લઈ જાઉં. અમે ગયા, 4 જગ્યાએ ગયા, ભાવની ખબર નહીં. તો ઓલા ભાવ ઓછો કરે ને, 3 જણાએ ન્યાનો લીધી ને 1 જણાએ ફિક્સ ભાવ રાખ્યો, બાબુભાઈ રીખવચંદ. તો મેં કીધું આને ક્યાંથી લેવાય? તો મેં કીધું 5 કેરેટ આપો. મને કે 5 કેરેટ ન મળે, 60 કેરેટ કે 70 કેરેટનો લોટ હતો, પણ 10 કેરેટ લેવી પડે મિનિમમ. મેં કીધું ભાઈ પૈસા નથી. 91 નો ભાવ હતો, 910 રૂપિયા ને 10 દલાલી 920 રૂપિયા થાય. મેં કીધું 500 રૂપિયા છે. તો મને કે આ દલાલ ઘરે આવીને લઈ જાય. હવે ઘરે ક્યાં પૈસા હતા, પણ હવે આપણે તો 10 કેરેટ લીધી. મારા લગ્નમાં થયા, ભગવાનભાઈના નહોતા થયા. અમારા ભાગીદાર ગિરિજીભાઈ ઘરે અમે જમતા, એટલે હું એને લઈ ગયો વીરજીભાઈ ઘરે બપોરે. મેં એને કીધું કે વીરજીભાઈ આને હવે 420 રૂપિયા આપવાના છે, આ રફ લાવ્યા આપણે. એ કે ભગત આંકા ફતો હતો. ફતો એટલે અમારા કાઠિયાવાડમાં ફતિયા કે પૈસા છે, કે આંકા ફતો હતો. તો મેં એને કીધું કે તો તમારે આપણે આને હવે લીધી રાખવું કરશું. એટલે એને એની વાઈફને કીધું એટલે 200 રૂપિયા તને આપ્યા, પાછા લાવ. 200 રૂપિયા પાડોશી ત્યાંથી લીધા, 20 રૂપિયા ખિસ્સામાંથી. આ પહેલી રફનો ધંધો. અને એ ભાઈને ત્યાંથી 2 ભાગ કરી 5 કેરેટનો માલ બનાવીને 4 દીમાં આપી આવ્યા. એને 5ની મજૂરીએ જમા કર્યો. ઓલે પણ 4 મજૂરી આપતા હતા, મજૂરીથી લાવીએ જ્યાં પીડી કોઠારી. અને 5 રૂપિયા જમા કરી દીધો. લાઈન પકડાઈ ગઈ. પછી અમારી બાજુમાં વિઠ્ઠલભાઈ ચિત્તરવાળા, મારુતિ જેમ્સ વાળા ચલાવે કારખાનું. મને કે તમને ખબર છે જો કાળો વેસ્ટનો માલ હોય ને, ઓફ વ્હાઈટ, એને કાળી ધાર કરીએ ને તો એ વ્હાઈટ લાગે. તો આવું અત્યારે માર્કેટમાં બહુ ચાલે છે. મેં કીધું મને કરી દો ને, 5 કેરેટ 6 કેરેટ માલ હતો, એને કરી દીધું. પછી જયંતિ માસ્તર
હમણાં ગામમાં ગયા અઠવાડિયા પહેલા પેપરમાં આવ્યું હતું 4 દી પહેલા, તો જયંતિ માસ્તરને ત્યાં બતાવવા મૂક્યું કે 700 નો ભાવ કીધો. પહેલી ઓફર 625 ની આવી અને મેં કીધું મારે 700 અંદર નથી વેચવું, તો 635 કે કરવા હોય તો કરી દઈ, નકર એને તો પછી આપી દીધું પાછું. હું એ બાબુભાઈ પાસે ગયો કે બાબુભાઈ મેં કીધું આની 625 ની ઓફર છે તો કે 635 માં મને આપી દે. કીધું તમને તો 450 માં જ આપવાનું છે. તો કે કેમ? મેં કીધું આપણી જે ઓલી ઓફ વ્હાઈટ વેસ્ટ રફનો માલ છે ને ઈ છે આ, પણ આની ધાર કાળી કરી છે ને એટલે વ્હાઈટ લાગે છે. તો ઊભા થઈ ગયા બે ભાગીદાર. મને કે હું વાત કરું? મેં કીધું હા. તો મેં તો આ માર્કેટમાં તમે નો છેતરાવ ને એટલે હું સેમ્પલ લાવ્યો છું, તો તમે 450 માં લઈ લો. મારે તમને મેસેજ ઈ આપવાનો છે કે એ દિવસે જો એ 635 માં માલ વેચો હોત ને તો આજે રામકૃષ્ણ બન્યું હોત નહીં. તેથી તો પૈસાની જરૂર હતી, પણ અત્યારથી જ સત્યને કદી છોડવું, ઓનેસ્ટી એ તો જીવન મંત્ર છે, જીવનની સાથે જોડાઈ ગયેલું છે. એના પછી તો તમને બધાને ખબર છે, બઢત જાય. એક્ઝામ્પલ ખૂબ છે. હવે તમારા લોકોના પ્રશ્નો આવ્યા છે, મને ભાઈએ પ્રશ્નો મોકલ્યા છે, એની આપણે સણાવટ કરવા મળીએ. આ મેં તમને ખાલી આપી દીધું બહારનું બધું. હવે વાત ખાલી તમને લેંગ્વેજની કહી દઉં કે દુનિયામાં છે ને કોઈ માણસ પરિપૂર્ણ હોતો જ નથી. આખી સૃષ્ટિમાં માણસ ખાલી 1% કે 2% હોય, કોઈ 5% પણ માણસ હોતો નથી. અને આપણે કાંઈ નથી, એટલે અમારી કંપનીનું સેન્ટેન્સ છે આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ એનીથિંગ. એટલે આપણે આપણી જાતને ઈગો લેસ રાખવાની. આઈ એમ નથિંગ. જ્યારે ભગવાનને છે ને આઈ એમ સમથિંગ થાય ને, એ અભિમાનનો ભાર એટલો બધો લાગે છે કે ભગવાન પણ એ સહન કરી શકતા નથી. એટલે આપણે મૂળ ઈગો લેસ રહેવું એ જીવનમાં બહુ મહત્વનું છે. તો એને માટે થઈ અને આપણે આ તમારા જે પ્રશ્નો મારી પાસે આવ્યા છે એની આપણે સનાવટ ચાલુ કરીએ કે તમે પૂછવાના છો? આપણે એ સનાવટ ચાલુ કરીએ. અને એ ચાલુ કરતા પહેલા પણ એક મને પ્રસંગ યાદ આવે છે, હું કહી દઉં, ગોવિંદકાકા રિલેટેડ કે નાનકડું બચ્ચું હોય 5 વર્ષનું, એનું નામ તમે રાજેશ કહી લો કે રાજ્યો કહી લો, આપણે કહેતા હોય છે રાજ્ય અહીંયા, પણ ગોવિંદકાકા એ 2 વર્ષનું છોકરું હોય તો પણ એને ભાઈ કહીને બોલાવે કે રાજેશભાઈ કેમ છો. અને અવારનવાર આપણે આજુબાજુ જે પણ વ્યક્તિ હોય એમના હાલચાલ પૂછતા રહેવા, લોકો સાથે મળવું એ એમની એક ખાસિયત છે. ઘણા ખરા લગભગ હજારો મોટા એમને યાદ છે પર્સનલી. સો એ આપણે એઝ એન્ટરપ્રેનર એમનામાંથી ઘણું બધું ગ્રહણ કરવાનું છે. પણ ટૂંક સમય છે તો આપણે ક્વેશ્ચન આન્સર અમુક લીડર્સોએ રેઝ કરેલા છે જે એઝ એ એન્ટરપ્રેનર્સની પ્રોબ્લેમ્સ, એમના ચેલેન્જીસને વાચા આપે છે. તો એ આપણે લેવા જઈ રહ્યા છીએ. સો આની વાત કરી દો. આ આશિષભાઈ જે વાત કરી ને કે એમાં બહુ આ એક ખરેખર જડીબુટ્ટી છે. જો સમજાઈ જાય ને તો આજે SRK બન્યું ને, રામકૃષ્ણ બન્યું ને, જ્યારે કંપની ચાલુ કરી હતી તમારી જેમ 6000 એની આગળ હતી. હવે 6000 ને આપણે સાઈડ કાપતા કાપતા ટોપ 3 માં આવ્યા છીએ. તો 6000 ને સાઈડ કાપી છે. કેમ કપાણી? તો આ એક જ આની ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલા એ હતી કે હું ત્યારે હીરા ઘસતો હતો અને 17-18 વર્ષનો હોઈશ. ડોંગરેજ મહારાજની કથા થઈ રૂવાળાને ટેકરે. અમે મિત્રો રવિવારે સાંજે ફરવા ગયા
કથા ચાલતી હતી, કાંઈ અજ્ઞાન અવસ્થામાં ખબર નહીં, પણ કાને અવાજ પડ્યો ને સમાધિ અવસ્થા જેવું થઈ ગયું અને હું કથામાં બેસી ગયો. સાંજે કથા પૂરી થઈ. અમારા શેઠ લાલજીભાઈ ખેની પરોડીના એના લગ્નમાં થયા, તે કારખાને જ હતા એટલે હું કારખાને ગયો. મેં કીધું શેઠ હવે હું અઠવાડિયું આવીશ નહીં, કારણ મારે ભાગવત કથા સાંભળવી છે. મને કે તું ઘાટનો કારીગર છું, તું એક ન આવ તો મારા 8 કારીગર પાલિશના બે. તો મેં કીધું કે આપણે વચ્ચેનો રસ્તો કાઢીએ. આખો દી હું કથા સાંભળું અને સાંજે 6:30 ઓફિસે આવી અને પછી રાત સુધીમાં 20 હીરા બનાવી દઉં. એટલે અમે બે નક્કી કરી ત્યાં જ હતા કારખાનામાં. એટલે આ રીતે કથા સાંભળી. હવે કથામાં આવ્યું કે તમારે માન જોઈ છે તો મફત મળશે, કાંઈ તમારે જરૂર નથી, કારણ કે આ સૃષ્ટિનો નિયમ છે. ભગવાને આ દુનિયા બનાવી છે, એનો નિયમ છે કે તમે જે આપો ને એ તમને મળે. કર ભલા તો હો ભલા. એટલે આપણે જે આજની દુનિયામાં પાછું આવે. પછી એક્ઝામ્પલ આપ્યું કે હિમાલયમાં જ્યાં લાખો પહાડિયા છે, ત્યાં જઈને કોઈ અગર બોલે ભગવાન તારું ભલું કરશે તો 10-20 વખત અવાજ આવે, ભગવાન તારું ભલું કરશે, ભગવાન તારું ભલું કરશે, ભગવાન તારું ભલું. ત્યાં જોઈને કોઈ એમ બોલે કે તારું સત્યાનાશ થાય એટલે 10-20 વખત અવાજ આવે, તારું સત્યાનાશ થાય, તારું સત્યાનાશ. એવી રીતે આ જગત છે. જગતમાં તમે જે આપો એ તમને પાછું મળે. એટલે તમને માન જોઈ તો તમે માન આપો, તમને મળે. અત્યારે તમને બધાને માન મળે ને મિત્રો, એવું તો નહોતું. કારણ કે 5-7 ભાનરડા હોય, વારો આવે ક્યારે માન નો. એટલે તઈ આવું તમને અત્યારે બહુ સારા બોક્સમાં આવ્યા છો, સારા સમયમાં આવ્યા છો, એટલે અત્યારે બધું બહુ માન મળે. તો મેં કારખાનામાં જઈને બીજેપી નક્કી કર્યું. અમે કાનજીભાઈ હોય કાનજીઓ કહેતા, વીરજીભાઈ હોય તો વીરો, મને બધા ગોવિંદો કહેતા, ભગવાનભાઈ હોય તો ભગવો. આવી રીતે વાત કરતા હતા. મેં બીજેપી ગઈ, ભગવાનભાઈ, કાનજીભાઈ, વીરજીભાઈ તે કે એ ગોવિંદાનું ખાઈ ગયું છે, બધા ખાલી મશ્કરી કર્યા કરતા. તો મને હું ખાલી હસી આપું, બોલું નહીં કહ્યું. અને તમને કહું 2 મહિનામાં એવો ચમત્કાર થયો કે મારી કોઈ મશ્કરી કરે ને તો 3 જણ આવે. ગોવિંદભાઈ નું નામ નહીં લેતો, આ ગોવિંદો મફતમાં 2 મહિનામાં ગોવિંદભાઈ બની ગયા. તો આ ફોર્મ્યુલા હવે બહુ મજાની છે, કામ છે. એટલે આ ફોર્મ્યુલા સૌથી પહેલા મારા નાના ભાઈ અર્જુનભાઈ ભણતા ત્યાંથી શરૂ કરી. એને તમે કહેવાનું ચાલુ કર્યું અને પછી આખા જગતમાં મેં કોઈને તું નથી કીધો. ઘરે ભણવો છો એટલે અમારા ફેમિલી પૂરતું બરાબર છે, મારી વાઈફ છે, દીકરા છે, દીકરીઓ જમાય, એને તું કહેવું પડે છે. નકર કોઈને નહીં. આ આશિષભાઈ છે, આશિષભાઈને સાક્ષી છે કે એ જ્યારે 5-7-10 વર્ષના હતા તે તો મારી હારે છે, ત્યારે મેં એને કોઈ આશિષ નથી કીધો. 5 વર્ષના હતા, 7 વર્ષના હતા. એનો હું થાય ખબર ફાયદો, આખી સોસાયટીમાં ગોવિંદ કાકા થાય. 1 વર્ષનો છોકરો ગોવિંદ કાકાને માન આપે, 9 વર્ષના ડોહાઈ ગોવિંદ કાકાને માન આપે. હાવ મફત, કઈ કરવાનું નહીં. એટલે આ ફોર્મ્યુલા આવીને એ કારખાનામાં કાયમ આવી, બિઝનેસમાં કાયમ આવી. કે આપણે જ્યારે કારખાનું બધું કારીગરને તમે કહેવા મળ્યા ને એ શેઠ બહુ સારા છે, આપણે તમે કે બહુ માન આપે, હાલો બીજા કારીગરને લાવ્યા. તો કારખાનું જ્યાં 5 વર્ષે પકડવાનું હતું ને ત્યાં 2 વર્ષમાં પહોંચી ગયું. પછી મેનેજરને આપણે તમે કહીએ અને એમ કરતા કરતા બઢત જાય. એટલે આજથી તમે પણ હવે કોઈને તુકારે બોલાવશો. હવે અહીંયા બેઠેલા 600 એન્ટરપ્રિનર છે, દર 15 દિવસે મળતા હોય છે મીટિંગમાં. આવી જાય મીટિંગમાં અલગ અલગ ચેપ્ટર વાઇઝ, અને એમના દરેક એરિયા પર દર 15 દિવસે લીડર્સ, ડિરેક્ટર્સ અને પીસીના દરેક એક મેમ્બર એકબીજા માટે સ્ટેન્ડ લઈને 1 પણ રૂપિયાના પ્રોફિટ કે કોઈ પણ નફાના ઉદ્દેશ્ય વગર કામ કરતા હોય છે. અને આ ઉદ્દેશ્ય સાથે અમે અત્યારે 1000 લોકો છીએ અને આ 50,000 લોકો અમે 2030 સુધીમાં ક્રિએટ કરવાના છે. સો અમને પણ
બિઝનેસ કરવામાં કોઈના 2 એમ્પ્લોઈઝ છે, કોઈના 100 એમ્પ્લોઈઝ છે, કોઈનું ટર્નઓવર 5 લાખ છે, કોઈનું 50 કરોડ 100 કરોડ છે, અલગ અલગ ચેલેન્જીસ આવતા હોય છે. તો એ હું તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. અહીંયા ઘણા એવા ઉદ્યોગ સાહસિકો છે જેમને 1 કે 2 વર્ષ પહેલા જ ધંધો ચાલુ કર્યો છે. તો એમને વ્યવસાય અને જીવનમાં ઘણીવાર એવું લાગતું હોય છે કે સફળતાનો કોઈ શોર્ટકટ હોય છે. તો શું ખરેખર એવું છે? ભાઈ, બિઝનેસ હોય કે લાઈફ હોય, શોર્ટકટ કોઈ દિવસ સારો હોય જ નહીં. એમાં પડવા આખડવાનું જ હોય. અને શોર્ટકટથી આવે ને એ પાછું જાય એ રીતે શોર્ટકટથી. એટલે પાયા મૂળિયાવાળું, મેં તમને વાત કરી ને પહેલા, જે કામ કરો એ મૂળિયાવાળું હોવું જોઈએ. મારે તમને મારી વાત કરવી પડશે એટલે કે તમને આ વાત બેસાડવા માટે આ કારખાનું ચાલુ 1970માં કર્યું. 51 બેલેન્સ શીટ ગઈ, ખાલી એક જ બેલેન્સ શીટ નેગેટિવ આવી છે 2008ની. બધી જ પોઝિટિવ આવી. કેમ? કે ભાઈ આપણી જેટલી શક્તિ હોય, આપણી જેટલી તાકાત હોય એટલું જ ઉપાડવું. આપણે અમારા કાઠિયાવાડમાં કહેવત છે કે આપણા સોફા પ્રમાણે જ આપણે પથારી કરવી, એનાથી વધારે કરવી નહીં. ઓવર કોઈ પણ કારણ કે પહેલા 50 વર્ષ પહેલા એ લોકોને એમ હતું હવે હીરા ધંધામાં કાંઈ લેવાનું નથી. જો બધી ત્યારે આવતી હતી. 1966માં લોકો મંદી આવી તો બધા વ્યાઈ ગયા હતા પાછા દેહમાં. તો આ તો મંદી તેજી તો હજારો વર્ષની છે, હજારો વર્ષ રહેવાની છે. એટલે ધંધામાં બહુ બરકત છે. પણ ધંધાને જો આપણે ભગવાન સમજીએ તો, ભગવાન કેમ કે હીરા છે ને, ડાયમંડ કે સોનું, એ નીકળે માઇન્સમાંથી. હવે સોનાની કેટલી ઉંમર એ મને ખબર નથી, પણ ડાયમંડની ઉંમર 6.5 કરોડ વર્ષથી ઓછી કોઈ માઇન્સની નથી. અત્યારે જેટલી દુનિયામાં માઇન્સ છે એ હીરાની ઉંમર 6.5 કરોડ વર્ષથી 9.5 કરોડ વર્ષ, એટલે 65 મિલિયન યર્સથી 95 મિલિયન યર્સ છે. તો આપણી ભગવાન જ છે. આપણી જનરેશન ગણીએ ને 25 વર્ષે એક જનરેશન બદલે, 20 લાખ જનરેશન પહેલાનો એ હીરો છે, તેથી બનેલો છે. એ આપણા હાથમાં એ ભગવાન આવ્યા. હવે એને ભગવાન માની અને એના રૂપ રંગ શણગાર જેમ ભગવાનને કરે એમ આપણે એને કહીએ કે બરકત રહે, બીજું કાંઈ નથી આમાં. એને આપણે ભગવાન સમજીને કામ કરવાનું છે, બરકત થઈ જાય. એટલે શોર્ટકટ વિચારવાનો. એની સાથે એક વસ્તુ પણ મને યાદ આવી કે 2008ની મંદીમાં કાકાએ એમના બહુ બધી કંપનીઓ, ઘણા બધા કારીગરો, ટીમ મેમ્બર્સોને ફ્રી કરતી હતી. તો એક વિનંતી છે ગોવિંદ કાકા કે પણ તમે વસ્તુ કહો. નહીં, એમાં એવું છે કે અમારે આપણે કાઠિયાવાડમાં કહેવત છે કે હલકું લોહી હવાલદારનું, અને જ્યારે દુબળો પતિ હોય ને એ પત્ની ઉપર સૂર હોય, બીજે ક્યાંય ન હાલતું હોય તો એ ન્યા હાલે. અહીંયા અત્યારની વાત નથી હો, અત્યારની તો ઊંટું થઈ ગયું છે. આ ત્યારની વાત છે ભાઈ, 50 વર્ષ પહેલાની. તો એ રીતે 2008માં મંદી આવી. એક જ મહિનામાં 70 થઈ ગયા હીરાના પૈસા. 30% માર્કેટ તૂટી ગયું. બધા ગભરાઈ ગયા. આખી દુનિયા ગભરાઈ ગઈ. કારણ કે એટલા હીરામાં મંદી નહોતી, વિશ્વ મંદી હતી દરેક બિઝનેસમાં. અરે તેલના કુવાના $100 $15 થઈ ગયા હતા. એટલે આવી ભયાનક મંદી આવી, બધા ગભરાઈ ગયા. હવે સામાન્ય રીતે શું હોય કે કોઈ 1000 કરોડનું કામ કરતું હોય તો 1000 કરોડ કદાચ પોતાના ન પણ હોય, એને થોડાક આમ લીધા હોય. હવે પોતાની મૂડી 300-400 કરોડ હોય અને 30% ઘટી જાય, પોતાની મૂડી વહી ગઈ અને બીક લાગી ગઈ કે હવે આપણે શું કરશું. એટલે છે ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધા તોડી નાખ્યા. સૌથી પહેલા કારીગરને રજા આપી દીધી. અમારે કે પાર્ટનરમાં આવ્યું, આપણે શું કરશું
મેં એને કીધું આપણે કેમ જોવો, તેલની ધાર જોવો. અત્યારે દિવાળીનું વેકેશન આવે છે, પછી વિચારશું. થોડા દિવસ ગયા પછી ભત્રીજા ભાણા બધા પાર્ટનર, એટલે મેં એને કીધું ભાઈ હમણાં સાચું 2-4 મહિના. તો એની એવી ઈચ્છા હતી કે જ્યારે આગ લાગી હોય ત્યારે જેટલું બચે એટલું બચાવી લેવાય. અત્યારે આગ લાગી છે તો હવે આપણે બધા કારીગર રાખીને બચશે નહીં, તો આપણે જેટલું બચે એટલું બચાવી લઈએ. અને આમાંથી 2-3 હજાર કઈ 6,000 હતા કારીગર, તો 2-3 હજારને રજા આપી દીધી. તો મેં એને કીધું કે તમે લિસ્ટ બનાવો. મેં અત્યાર સુધી હાયરનું કામ કર્યું, ફાયરનું કર્યું નથી. તો એને લિસ્ટ બનાવી. 2,000 માણસને રજા આપવાની થઈ. તો મેં એને કીધું આખો પગાર કંપનીનો છે, એમાં આ 2,000 ને કેટલો થાય? તો ગણિત કર્યું તો કે 10%. એટલે મેં કીધું 90%નો તમારે પ્રોબ્લેમ નથી, ના 10%નો પ્રોબ્લેમ છે. એટલે હવે તમે સમજ્યા કે આમાં કોઈ ખર્ચા ઘટે એમ નથી, કાંઈ બચે એમ નથી. એટલે હવે આપણે અત્યાર સુધી કારીગરને બધાને કીધું છે કે આ બધા SRK ના ફેમિલી મેમ્બર. તો હવે છે ને આ કંપનીમાંથી આપણે ફેમિલી મેમ્બર છીએ, એટલે ઈ આપણા દીકરા છે. તો આ કંપનીમાંથી નીકળવાનું થાય તો આપણે બધાને હારે થાય, અને નકર બધા જ અંદર રહે. હવે ભગવાનને કરવું. 2-3 મહિના ગયા અને એપ્રિલ મહિનાથી રફના ભાવ 50% થઈ ગયા. 45 પૈસા 50 પૈસામાં રફ મળે, 70 પૈસામાં પોલીસ વેચાય. એટલે તમે બધા વેપારી છો સમજી શકો, દોઢા થાય, 50% નફો થઈ ગયો. બધાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તોડી નાખ્યું હતું. 2-3 કંપની જેવી હતી કે જેણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાળવી રાખ્યું. એટલે અમે લોકોએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાળવ્યું હતું. અને પછી જે છૂટા મૂટા કારીગરને 14 કલાક મળ્યા કામ કરવા, પ્રોડક્શન ડબલ અને પ્રોફિટ દોઢું. એટલે કંપની 2007માં 22, 23 કે 24 નંબરે હતી ઇન્ડિયામાં. એ 2009માં ટોપ 5માં આવી ગઈ. આ પ્લાનિંગ નથી કર્યું મિત્રો, સમજો. આ વાત છે આપણા વિચારોની, કે આપવાની વાત હતી. ભલે ખલાસ થઈ જાય પણ આપણે કોઈને અત્યારે રખડાવાય નહીં. આ ભાવના હતી અને એ ભાવના ભગવાને જોઈ. કુદરત તો બધું જ કરે છે. એટલે આ ભાવના છે ને એ બહુ મહત્વની છે. એટલે હું વારંવાર કહું છું કે તમારી નજીકમાં નજીક કોણ? તો ઘર નોકર, ડ્રાઈવર અને મહારાજ. આ 3 આપણી નજીકમાં નજીક. બધાને ના પણ આપતા એને, પણ ઘણા બધા એવા ભાગશાળી હશે કે બધાની પાસે મહારાજ હશે, ઘર નોકર હશે અને ડ્રાઈવર હશે. તો એ લોકો આપણી સાથે જીવન સંગાથી છે, આપણી વાઈફની જેમ. કેમ કે ડ્રાઈવર આપણેથી કેટલા આઘા રહે? 6 ઇંચ, 4 ઇંચ, 2 ઇંચ. ઘર નોકર આપણે પાણી આપે, આપણેથી કેટલું દૂર રહે? 2 ઇંચ, 4 ઇંચ. મહારાજના હાથની આપણે રસોઈ ખાવાની, જેમ આપણા મમ્મીના હાથની ને પત્નીના હાથની, બહેનના હાથની ખાઈ એમ. તો એ લોકોને તમે ભરપૂર આપો. સુખ જોઈએ છે તો આ સુખની ચાવી. એટલે હવે તમે અત્યારે કેટલો પગાર આપતા હોય એ મનમાં સમજો, પણ મહારાજનો પગાર 50,000 અંદરથી હોવો જોઈએ નહીં. ડ્રાઈવરનો પગાર 40,000 અંદર હોવો જોઈએ નહીં. અને ઘર નોકરનો પગાર 25,000 થી અંદર હોવો જોઈએ નહીં. તમે આમ વિચાર કરો, આ 3 ને તમે આટલો પગાર આપો તો આપણી મૂડીને કઈ ડિસ્ટર્બ થાય? પણ કોઈ ગણતા જ નથી. એ મળે છે ને ભાઈ, સપ્લાય અને ડિમાન્ડ. હવે 7,000 ઘર નોકર મળે તો કામ પછી આપવા? 25 આપણા સુખ માટે, આપણા માટે એ ગોળી ઝીલવા તૈયાર થઈ જાય, આપણા માટે આપવાની છે. એટલે
આજથી જે કાંઈ પગાર તમે આપતા હો એ પણ આજે તમે ડ્રાઈવરને, ઘર નોકરને, મહારાજને ઘરે જઈને કહેજો કે આ ગોવિંદ કાકો ગાંડો આવ્યો તો એટલે તારો પગાર આજથી હવે 25,000 કે 40,000 કે 50,000 થઈ ગયો છે અને પછી તમે જે સુખની રેલમશેલ તમારા ઘરમાં જોશો. ધન્યવાદ. Thank you. તમે આટલા બધા વર્ષોથી એક જ બિઝનેસમાં છો, 57 વર્ષથી, તો આ એક જ ફિલ્ડમાં તમે પોતાને જાળવી રાખ્યા છે, તો તમને પ્રેરણા અને મોટિવેશન શું આપે છે કે આટલા વર્ષોથી એક જ બિઝનેસમાં છો? ભાઈ, મારું પોતાનું એવું માનવું છે કે બહુ બધા ફાંફા મારે ને બધેથી અટવાઈ જાય છે. માણસ પરિપૂર્ણ નથી. કાંઈ 10 કામ કરે 10માં પાવરધા હોતા નથી, 2માં ઊંધા પડે, 4માં આમ થાય, પણ એક બિઝનેસ સેટ કરે. હવે SRK અત્યારે દાખલા તરીકે અમે બધા પાર્ટનર બધા બેઠા હતા તો મેં કીધું કે આખો ધંધો જ હવે જ્યારે ડાયમંડનો 20 બિલિયનનો છે, હવે આપણે 2 બિલિયને પહોંચી જાવ પછી હું તો પછી વિચારાય સાઈડ બિઝનેસ હવે કે હવે તમારે હીરામાં કામ જ નથી એક્સ્ટ્રા વધે એમ તો તમે વિચારો તો બરાબર, પણ હીરામાં જ્યાં સુધી જગ્યા છે તમે હજી 1.3 બિલિયને છો તો હજી 2 બિલિયન સુધી જવાય એમ છે, જગ્યા છે, તો પછી હું કેમ બીજી વિચાર ફાંફા મારવા? આપણી જેમાં સ્કીમ છે, આપણી આવડત છે, એમાં જ આપણે આગળ જવાય. એટલે અમે સાઈટમાં અત્યારે સોફ્ટવેરનું 4-5 વર્ષથી ચલાવીએ. અત્યારે વેલસેટ છે, પૂના એની ઓફિસ છે અને થોડુંક આવું બધું સાઈડ બિઝનેસનું ધીરે ધીરે શરૂ કર્યું છે. કારણ કે હવે મેં આપને કીધું એમ કે આમાં હવે વધવાની જગ્યા રહી નથી. એટલે પણ તમે લોકો જે જ્વેલરીમાં છે ને એમાં તો સ્કાય ઓફ ધ લિમિટ, એમાં કાંઈ તમારે જોવાનું જ નથી. કદાચ 2 બિલિયન થાય, 5 બિલિયન થાય, 10 બિલિયન થાય, એમાં જગ્યા બહુ જ છે. એટલે એક જ વસ્તુ ધ્યાન કેન્દ્રિત તમે જે કરો છો એને ભલે 2 જણા અત્યારે કારીગર હોય, તમારું 5 લાખનું જ કામ હોય તો એ 5 લાખનું 5 કરોડનું થાય, 500 કરોડનું થાય, 5,000 કરોડનું થાય અને 50,000 કરોડનું પણ થઈ શકે છે. થેન્ક યુ. બીજી એક વાત મને યાદ આવે છે કાકા કે 2001માં હું જ્યારે રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટમાં હતો ત્યારે તમારા ટેબલ પર એક વસ્તુ જોયેલી કે તમારા વિઝન લખેલા હતા કે 2025માં હું 5,000 કરોડનું ટર્નઓવર કરીશ, ડાયમંડમાં અમુક કરોડનું ટર્નઓવર કરીશ, પાવર ને એ બધામાં અમુક હોટલમાં કરીશ. તો એ તમે કીધું એ પ્રમાણે તમે 7 ચોપડી સુધી ભણેલા છો, તો આ બધી વસ્તુ ક્રિએશન આવે છે ક્યાંથી? એમાં એવું છે ભાઈ, આ દુનિયામાં જીવન જીવવા માટે, સફળ થવા માટે ભણતર કરતા ગણતરની જરૂર વધારે છે. એવું મેં પ્રેક્ટિકલ લાઈફમાં જોયું છે. તો ઓલો બિલ ગેટ્સ નતો કહેતો કે ભાઈ મને કોલેજમાંથી કાઢી મૂક્યો હતો કારણ કે હું કોલેજને લાયક નહોતો, અને જે લોકો ગોલ્ડ મેડાલિસ્ટ અમારી યુનિવર્સિટીમાં હતા એ બધા અત્યારે મારી ત્યાં નોકરી કરે છે. એટલે એનો અર્થ એવો નથી ભણવું નહીં જોઈએ, ભણવું જ જોઈએ, પણ ગણતર છે ને બહુ મહત્વનું છે. એના કરતા તમારો વ્યવહાર, દુનિયા આખી છે ને બધા બેહી હોવે છે, બધા જ તમને જાણે છે. આપણને એમ છે કે કોઈ કાંઈ ખબર પડતી નથી, મેં એને આમ બનાવી દીધો ને આમ બનાવી દીધો. આપણે નથી બનાવી દીધો, આપણે બની ગયા છીએ, મામા બન્યા છીએ, આપણને ખબર નથી. એટલે જેટલું ચોખ્ખું સરળ, આ ભાઈ હમણાં વાત કરી કમલભાઈ કે બધા આર પાર અને આમાં બધા ઓપન છે. કોઈ પણનો ધંધો વિકાસ પામ્યો દુનિયામાં જેટલા એ બધા ઓપન હોય ને એનો જ પામ્યો છે. જેટલા ચૂકે ચોરાયા કામ કરે ને એ બધા ન્યાના ન્યા ઊભા રહે છે, કારણ કે એ કોઈને કહે નહીં એટલે લાંબુ વિઝન મળે નહીં. તો દાખલા તરીકે અમારા લોકોને જે આટલી બધી ટોપ 5માં હોવા છતાં અમે લોકો હજી 3-4 કંપની આજે હાવ ઓપન છે કે દર મહિને અમારી બેલેન્સ શીટ એ લોકો પાસે હોય, એ લોકોની બેલેન્સ શીટ અમારી પાસે હોય. જો આટલું ન રાખો તો અત્યારે દુનિયા ક્યાં પહોંચી છે ને ક્યાં, હા એમાં ખોટું કાંઈ નહીં હોવું જોઈએ.
એક વસ્તુ જો ખોટી બોલાણી હોય તો સામે વાળો તમારીથી દૂર ભાગશે. દુનિયામાં જૂઠું ક્યાંય હાલતું નથી. ખોટું લેવું, ખોટું કરવું, જીવન આખું ખોટાડવું, અણસમજણના અંધારામાં ક્યાંથી આવે અજવાળું, તો અજવાળું થાય નહીં. એટલે સત્યની બહુ મોટી તાકાત છે. સત્યને પકડી રાખો. બીજો એક ક્વેશ્ચન એવો છે કે ઘણા લોકોને જોખમ અને ગણતરી કરેલ જોખમ વચ્ચેનો તફાવત. અમે અહીંયા સ્પેશિયલી લોન ભરવા માટે પણ પ્રોગ્રામ ચલાવીએ છીએ. તો ઘણા ઉદ્યોગ સાહસિકો વ્યવસાય માટે લોન લે છે, પણ પરંતુ છેલ્લે ઈએમઆઈમાં ડૂબી જાય છે. એથી બહાર નથી નીકળી શકતા અને બેંકો માટે જીવન જીવી રહ્યા છે. તો એને તમે શું સંદેશ આપશો? એટલે એમાં એવું છે ભાઈ, ઓવરબર્ડન તો કોઈ કામ કરવું જોઈએ નહીં. પણ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ કે આજે મારી લાઈફમાં 72 વર્ષમાં મેં ક્યાંય એવું સાંભળ્યું નથી કે બેંકની ભારણ હોય મિત્રોને અને બીજા મિત્રો એને સલાહ આપે, સપોર્ટ આપે અને એની બેંક લોન ઓછી કરાવે, બહારથી વ્યાજે લીધા હોય તો એને ગમે તેમ કરીને પાછા અપાવે ને એને બર્ડન મુક્ત કરે. એવું તો ભાઈ આ તમારી એક જ પ્રોગ્રેસ, હા એક જ પ્રોગ્રેસ છે. એટલે આ તમારી પ્રોગ્રેસ ક્લબ આખા દુનિયામાં મેં હશે જે આપણે કહેતા નથી, મેં પહેલી વાર સાંભળ્યું છે કે આવી રીતે મદદ થઈ શકે. એટલે બાપ કરતા બેટા સવાયા એમ અમારા કરતા તમે આ સારું કામ કરી બતાવ્યું છે. બીજું એક હંમેશા કહેવામાં આવ્યું છે કે બિઝનેસ કરતા તો ખોટું કરવું પડે, પણ ધર્મ અને બિઝનેસને સાથે કઈ રીતે મેનેજ કરવું? પહેલા તો બિઝનેસ કરવા માટે ખોટું બોલવું જ પડે. એનાથી મોટું કોઈ જૂઠાણું નથી. ઈ જ જૂઠાણું છે. એક તમારે જ્યારે ખોટું બોલવાનો વારો આવે ને તે તમે કોઈ કાકા પાસે આવજો કે જો તમે હવે મારે અત્યારે ખોટું બોલવું પડે કે નહીં, જોવો તમે તો હું તમને રસ્તો બતાવીશ. હા, વ્યવહારમાં કોઈ દીકરીને વરાવવાની હોય, કોઈ દીકરાને વરાવવાનો હોય તો એમાં આપણે નરોવા કુંજરોવા કરવું કે ભાઈ હવે આપણી પાડોશી દીકરી હોય ને આપણને ખબર હોય કે ભાઈ વચ્ચે 2 વાર કોઈને હારે વહી ગઈ હતી, પણ છતાં જ્યારે જોવા આવે કોઈ પૂછે તો આપણે આપણે કઈ દીકરી સંસ્કારી આવી ખોટું ન કહેવાય. કરવું છે બાકી એમાં આપણે કોઈ લાભાલાભ હોય, કોઈ ઓલું હોય તો વાંચવું. ઓકે, તમે જે સમાજ સેવા કરો છો એનાથી તમને શું ફાયદો થાય છે? તમે જે વર્ષોથી સમાજ સેવા કરી છો અલગ અલગ ક્ષેત્રમાં, તો એનાથી તમને શું ફાયદો છે? શું મળે તમને? નહીં, સમાજ સેવા છે ને એ તો જીવન જીવવાની જડીબુટ્ટી છે અને એ જીવન છે. કેમ બધાને એમ થાય હું આપું છું. એટલે ભાઈ સ્વિટ્ઝરલેન્ડ રમેશભાઈ ઓઝાની કથા હતી અને કથામાં ભાઈ શ્રી સમજાવતા હતા કે તમે કાંઈ પણ કાર્ય કરો, તમારી પાસે જે પણ કાંઈ હોય, સંપત્તિ હોય, સત્તા હોય, વિદ્યા હોય કે જે કાંઈ હોય, ભગવાને તમને આપ્યું હોય એને તમે 10% સમાજ માટે વાપરો. એટલે પછી એમણે દાખલો આપ્યો કે હાલું થાય છે એવું કે પહેલા જ્યારે લાખ કમાતા હોય ને તે 10,000 આપવામાં વાંધો ન હોય, પછી 10 લાખ કમાવા પડે ને તે લાખ આપવામાં વાંધો ન હોય, અને કરોડ કમાય ને તો 10 લાખનો વાંધો ન હોય, પણ જ્યારે 10 કરોડ કમાય તે કરોડ આપવામાં વાંધો હોય. દયા કઈ કરોડ થોડા આપી દેવાય. મિત્રો પછી જે એને શબ્દ કીધો ને એ આપણે માટે બહુ કામનો છે. ભાઈ શ્રી એમ બોલ્યા, ભિખારી તું હું આપવાનો હતો, તને 9 કરોડ ભગવાને આપ્યા છે, તું 1 કરોડ નથી આપતો. પણ હવે હું એમ કહું આ કોઈની લાયકાત જોઈ
મેં કીધું એમ હાથ ચોપડી ભણેલો ને એના એટલા બધા પૈસા મળે તો એ ભગવાનની કૃપા આપે. આની કોઈ લાયકાત ખરી? હું છે ને બહુ વિચાર્યું, મેં 30 વર્ષ વિચાર્યું કે મને આ સફળતા હું કામ મળે, મને પૈસા હું કામ મળે, મને બધા સન્માન હું કામ આપે, મારા છે હું કાંઈ છે નહીં, મને યાદ શક્તિ નથી, મને એટલું કોઈ હું કામ મળે. હું મારા જાતને પૂછતો હતો. એમાં મને એક $1 બિલિયન બુક મળી, કે ગુજરાતી કરેલી ઇંગ્લિશ બુક છે. એમાં વિશ્વના 300 બિલિયનરોના ખાલી સેન્ટેન્સ છે કે ભાઈ તમારે બિલિયનર બનવું છે તો તમે આ પ્રમાણે જીવન જીવો. તો એ બુક વાંચીથી મને ખબર પડી કે મારો સ્વભાવ જ આ લોકો 300 જણા ભેગા થઈને જે કહે છે ને કે તમારે બિલિયનર બનવું હોય તો તમે આવા બનો, મારો સ્વભાવ જ ઓટોમેટિકલી એવો છે કે આ લોકો કે 90% તો હું પાળું છું. એટલે એ સ્વભાવથી થાય. એટલે સ્વભાવ બહુ મહત્વનો છે. માનો કે આપણો સ્વભાવ સારો જ આખું ગામ આપણું, આપણી કંપની આપણી, આખું હવે તમે બધું બહુ આપ્યું, સમાજને આપ્યું, કંપનીને આપ્યું, ફેમિલીને આપ્યું, પણ જો ક્રોધી સ્વભાવ હોય, એકવાર ક્રોધ કરો એટલે આ બધું કળિયું આવી જાય. કળિયું આવી જાય એટલે હું રાપ આવી જાય. એટલે બધું જે આપણી ફલસ ઉગી હોય ને એ બધી પાછી પડી જાય. એટલે વાવેલું બધું જીરો. એટલે ક્રોધ કદી કરવો નહીં, ઊંચા અવાજે બોલવું નહીં. ને મિત્રો, આ તબક્કે તમને વાત કરું કે તમે હજી તો જે સાચું જીવન છે એમાં પાપા પગલી પાડી રહ્યા છો. જ્યારે તમે ઘરે જાઓ અને ઘરે જાઓ એટલે આખા ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત થઈ જાય તો તમે માનજો કે તમે દીકરા માટે લાયક છો, પતિ માટે લાયક છો, ભાઈ માટે લાયક છો અને પપ્પા માટે લાયક છો. પણ ઘણા એવા મહાનુભાવો છે હજી ઘરે જઈને ગાડીનો અવાજ આવે ને ત્યાં છોકરા હાબડા થઈને બુક હાથમાં લઈ લે, ઊંધું આમ કરી નાખે. ઓલા ભાઈ આ બીવડાવવાનું જવા દો, કારણ કે અમારે આંબા દાદા હતા ગોધાણી, એને એક વખત એક ભાઈને કીધું હતું. એક ભાઈએ છે ને આમ રમતા રમતા એક છોકરો 7-8 વર્ષનો હતો, એને કાને કાંકરો સડાવ્યો. એટલે મોટો રાડ પાડી ગયો, તોફાન કરતો હતો. એટલે બધા આંબા દાદા જોઈ ગયા. કે આંબા દાદા એવું કીધું, ખબર એ ભાઈ મૂળ 20 થી 50 વર્ષ 30 વર્ષ મૂળ આ તમારે આ બધું તમારું હાલવાનું છે. 20 પહેલા કઈ હાલે નહીં, 50 પછી કઈ હાલવાનું નથી. તો 30 વર્ષ હારું મુકામ કાંકરા સડાનો. આમાં આપણે સમજી લેવાનું એનું જે થાય છે. આપણાથી તો બધા હેપી ખુશ, ઓફિસે આવો, કારખાને આવો તો બધા હમણ નહીં થવા જોઈએ. આમ બધા હેપીનેસ થવા જોઈએ આ જીવન. હવે કે તમે 1500 લોકોનું આવડું મોટું ફેમિલી મેનેજ કરી રહ્યા છો. અહીંયા ઘણા ઘરાને 4 મેમ્બરો છે, 10 મેમ્બરો છે. ફોટો હોય તો બતાવો. બાપરો પણ ઓકે, તો 1500 લોકોનું આ ફેમિલી મેનેજ કરવા માટે, સારી રીતે ચલાવવા માટે તમે શું કરતા હો છો? કારણ કે હંમેશા મેં સાંભળ્યું છે કે એટલું ઘસાવવું પડે એની કોઈ લિમિટ નથી હોતી. એટલે એ આપણી માન્યતા છે, ઘસાવવું પડે. આપણો સ્વભાવ સારો હોય તો સામે વાળા જ ઘસાય. આપણે ખાલી સ્વભાવ સારો રાખવાનો છે. મેં પેલા કીધું ઘર ભલા તો હો ભલા. એટલે એ લોકો કોઈને ભાઈ કોઈની પાસે કાંઈ લઈ લેવું નથી. આપણે માની બેઠા છો. આપણે રમેશભાઈ ઓઝાએ કીધું ને, આપણે શું આપી શકીએ ભિખારી? આપણને તો ભગવાને આપ્યું છે, એમાંથી કંઈક આપવાનું છે. એટલે આ અત્યારે 1266 માણસો છે. મારા ફાધરને 4 ભાઈ અને 2 બહેનો, 2 મારા ભાઈ, 6 ફેમિલી અને 6 જનરેશન. અમે 1500 માણસનું ફેમિલી એક સાથે દર વર્ષે બેસી શકીએ છીએ. અને આખું ફેમિલી પોઝિટિવ છે તમારી જેમ. એટલે તમે તમારા ફેમિલીને આ રીતે આરામથી બનાવી શકો અને તમે જ બનાવી શકો, એમાં કોઈની જરૂર નથી.
એટલે એમાં તમારે થોડું વહેંચવાનું રાખવાનું એટલું છે જે આપણો સ્વભાવ બની જવો જોઈએ. અને જો તમે ભગવાનનો ભાગ નહીં રાખો ધંધામાં તો તમને એમ થાય કે મારે યાર આને 100 રૂપિયા આપવા પડે છે, 1000 આપવા પડે છે, લાખ આપવા પડે છે. પણ તમે જે કાંઈ ધંધો બિઝનેસ કરો છો એમાં ભગવાનનો ભાગ 10% રાખી દો. પછી 10%માં એના છે, આપણે તો વહીવટ કરીએ છીએ, તો એમાંથી તમે વહીવટ કર્યા કરો ને એટલે ધંધો આપણે આપવાના 10% છે. આપણો ધંધો વધે 10 ટાઈમ. કારણ શું છે કે તમે આપો ને જ્યારે સમાજને એટલે લોકોની દ્રષ્ટિ તમારા ઉપર આવે અને દ્રષ્ટિ આવે ત્યારે આપણને આઈ એમ સમથિંગ ન થવું જોઈએ, આઈ એમ નથિંગ જ રહેવું જોઈએ. પણ એ આપણને હેલ્પ કરે, મદદ કરે. દાખલા તરીકે ભાઈ આજે અમારે બધાને ખબર છે કે ડાયમંડમાં મોર ધેન 75% હીરા બધા જોયા વગર જ લે છે. કેમ કે એને ખબર પડી કે આ કંપની સારી છે. માણસો આ 50 વર્ષ ત્યાં વાવતા એટલે યુ કેન 100% હોતન તમે કરી શકશો અને અત્યારે કરો છો એટલે તમારે તો આ લાઈન પકડાઈ ગઈ જન્મ બોલાથી સ્ટાર્ટિંગમાંથી એટલે યુ કેન. બીજો એક ક્વેશ્ચન એવો છે કે અત્યાર સુધીમાં અહીંયા ઘણા બધા એન્ટરપ્રેન્યોર છે જે ક્રેડિટ પર માલ વેચે છે. ક્રેડિટ પર એમને પાછું મેળવવા માટે હંમેશા પ્રોબ્લેમ પડતી હોય છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં પણ આવી ડાઉન્સ ચાલતી હોય છે ઘણી વાર અને બીજા બધા ઉદ્યોગોમાં પણ ચાલતી હોય છે. તો આ ચૂકવણી પાછી ટાઈમ પર આવી જાય, સમયસર આવી જાય, એ કઈ રીતે તમે ઇન્શ્યોર કરો છો? ભાઈ એમાં એવું છે કે એ આપણાથી જ થાય. સામેવાળાનો આમાં દોષ કાઢવો નકામો છે. જો કોઈ બિઝનેસમેન ડાયમંડનો હોય, જ્વેલરીનો હોય કે ટેક્સટાઇલનો હોય કે દુનિયાના પડનો કોઈ પણ બિઝનેસ હોય, કોઈ એમ કે સામેવાળાએ મને છેતર્યો, એને બિઝનેસ કરવાનો અધિકાર નથી. સામેવાળા છેતરતા જ નથી તો આપણે ધ્યાન રાખવાનું. અમે તો બધા કોલિંગ કરવા રેડી છે. આપણું સ્ટેમ્પ આપણે જાળવવાનું છે કે આપણે આઉટ ન થઈ જાય. એ તો નેચરલ છે. ક્યારે ફટકો મારવો એ આપણે વિચારવાનું છે. હવે વાત રહી કે સામેવાળાની ઉધારી હુકામ આપવી. ભાઈ 75 બહુ એક સેન્ટેન્સ સરસ કહે છે કે આપણે ઉધાર હુકામ ભાઈ હીરા વેચવા? આપણે કઈ બેંક છે કે આપણે ઉધારી હીરા વેચવા? એ તો બેંક પાસે લઈ લે, એ બેંકનું કામ બેંક કરે. આપણે થોડું વહેલો મોડો વેચાય તો આપણે વેચ થવાનું. આપણો ભાવ એવો એટ્રેક્ટ હોવો જોઈએ કે આપણો માલ લઈ લે. પણ આપણે એમ કહીએ કે 1 મહિનાની રોકડામાં આના $100 છે ને 4% સડાવીને 104માં આપણે એને 120 દિવસે આપીએ. પણ આપણે એમ થાય કે આવો સામેવાળો ગરજવાળો છે ને 108 લઈ લઈએ ને ટકા વ્યાજ ઉજે છે એટલે થોડુંક ગાડું છે ને ભાઈ, ખાડામાં તો પડશે. આટલી દ્રષ્ટિ હશે ને તો સામેવાળાએ બેહી હોય. તમને જાણીને આનંદ થશે. જાહેરમાં કહેવાય નહીં, મને ખબર નથી, પણ આપણે ગીતાંજલિ વાળા હું નામ મેહુલભાઈ, અમે 92 પછી એની હારે એક પણ બિઝનેસ કર્યો નથી. છેલ્લો બિઝનેસ 92માં કર્યો. શું કામ? ત્યારે એ કંપની કાંઈ નાની નહોતી, તો એ મોડી નહોતી, પણ એના પેમેન્ટ લેટ હતા. અમારો સિદ્ધાંત છે કે કોઈ પેમેન્ટ લેટ આપે 4 દિવસ, અઠવાડિયું બરાબર છે, તો એને હસતા હસતા જ ના પાડવાની કે ભાઈ અમારા સિદ્ધાંતમાં તમે નથી બેસતા. બીજી કોઈ વાત જ નહીં. એટલે આપણે એમાં લોભમાં જવાનું જ નહીં. એટલે આપણી ગાડી બીજાની જેમ ચાલવી, દેખાદેખીમાં બીજા કદાચ 120 દિવસમાં આપે, 150 દિવસમાં આપે. આપણે ઉધાર માલ વેચવો નહીં અને રોકડામાં થોડો સસ્તો વેચવા માટે આપણી જે સ્કિલ હોય એને સ્પેશિયલ કેમ અપ કરવી અને એમાં પ્રોફિટ કેમ મેળવવું, એ જો આવડી જાય તો બધાય કરતા 4 ચાંદ લાગી જાય. હવે આપણે તમારો ટાઈમ પૂરો થાય તો ઓકે. બીજો એક ક્વેશ્ચન એવો છે કે અહીંયા ઘણા બધા ઉદ્યોગ સાહસિકો છે. એક મિનિટ.
એક મને એમ લાગે છે કે એક આંટો માર્યો એ લોકો Sure. ડાયરેક્ટ પૂછતો. એટલે ભાઈ તમારે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો ડાયરેક્ટ જે પણ ક્વેશ્ચન હોય એ ડાયરેક્ટ કરી શકો છો. એમાં એવું કશું ક્વેશ્ચન થેન્ક યુ ગોવિંદ કાકા, તમે એટલો સરસ મને લોકોને માહિતી આપી. મારો પ્રશ્ન એક એવો છે, નો ડાઉટ તમે ઘણું ક્લિયર કર્યું, છતાંય કે લોકો એ જ કહે છે હાલમાં કેમ કે તમારે નફો કરવો હોય તો તમારે ખોટું બોલવું જ પડે. ખોટું કર્યા વગર તમે વધારે પ્રોફિટ કરી જ ન શકો. તો આનું શું મતલબ એક ટૂંકમાં પૂછું છું. નહીં, આનો જવાબ તો મેં આપી દીધો, પણ સાંભળો કે મેં પહેલા તમને કહી દીધું કે અમારે SRK-માં આપણા આખા ડાયમંડ માર્કેટમાં ઓપન ચેલેન્જ છે કે અમે પૈસા માટે, બિઝનેસ માટે એક પણ વખત ખોટું બોલ્યા હોય તો અમે આ ધંધો છોડી દઈએ. તો હવે ખોટું તો બોલ્યા નથી, અને આજે ટોપ 3 માં તો છે ઈ તો બધાને ખબર છે. તો ભાઈ ખોટું બોલ્યા વગર આ પોગાય છે, આ તો સાબિતી છે, એમાં ક્યાં કઈ કહેવાનું આપણે છે. આજે ઘણું બધું તમારી પાસે શીખવા મળ્યું, અને મારો એવો સવાલ છે કે આપણે જ્યારે કોઈ વસ્તુ એક માઇલસ્ટોન લઈને ચાલતા હોય તો એની પાછળ જવા માટે પ્રેરણા મળે કે કંઈ કરવું નહીં, અને આપણે તમે જેમ કહો છો એ રીતે જ હોય. નહીં, લાયકાત જ કેળવવાની છે. જે તમે ધંધામાં સફળતા, ધંધાની લાયકાત, કુટુંબમાં લાયકાત જ કેળવવાની છે. આપણે દીકરા થઈ જઈએ તો દીકરાની લાયકાત, પત્ની તરીકે જાય તો પતિની લાયકાત, ઘરમાં કારખાને જાય તો બોસની લાયકાત. આપણે ખાલી લાયકાત જ કેળવવાની છે. જ્યાં જાવ ને તમે, આપણે અહીંયા આવ્યા તો ફ્રેન્ડની લાયકાત આપણી હોવી જોઈએ. લાયકાત કરો એટલે બધા આપણી પાસે આવે. એક બીજો સવાલ કે જ્યારે તમે શરૂઆત કરી હતી ત્યારે તમે કંઈ વિચાર્યું હતું કે હું અહીંયા પહોંચીશ કે આમ થઈશ કે જે આજે તમે છો? બિલકુલ નહીં. દાદા અમિતાભ બચ્ચન પિક્ચરમાં બોલે છે ને, મેં ચલતા ગયા કારમાં બનતા ગયા. બીજા કોઈ ક્વેશ્ચન this side, આ side આવો. હા, સર. બિઝનેસની અંદર લોન ક્યારે લેવી જોઈએ? ભાઈ લોન તો લેવી જ પડે. બેંકની ધંધો કરવો હોય તો બધા કાપા પડી જાય ન થાય, પણ આપણી પાસે જે મૂડી હોય એનાથી 50%થી વધારે કદી પણ લોન વધવી જોઈએ નહીં. એટલે આપણી મૂડી લાખ રૂપિયાની હોય 50,000ની લોન લેવાય. તો શું થાય કે કાલ સવારે કાંઈ ગડબડ થઈ ગઈ 50,000 ભરીએ કે 50 આપણા જાય. કેમ છે કાકા તમારો સલાહ સૂચન ખૂબ એમાં કે મારો ક્વેશ્ચન છે, આપણે ગોલને બધા નક્કી કર્યા હોય એ સુધી ના પહોંચી શકીએ તો શું નાસીપાસ થાય કે મતલબ તો બીજું શું સોલ્યુશન એનું? એટલે એવું છે કે કદી મૂંગેની લાલના સપના જોવા નહીં. બાકી આપણે આપણું કામ કરવાનું, મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. હવે એને જોવાનું છે, કારણ કે મેં આ ડીટીસીની સાઈટ પર ડીપીએસ વાળા આવ્યા ને જ્યારે 2003 માં, તો તાજ હોટલમાં મને પ્રશ્ન પૂછ્યો હતો કે અમારી હવે ઇન્ટરવ્યુ પૂરો થઈ ગયો, તમારે કઈ કહેવું છે? મેં એને કીધું હા, અમારે મોરારી બાપુ કથામાં કહે છે કે એક ફકીર નમાઝ 12 વર્ષની પડતો હતો અને આકાશવાણી થઈ તારી એકે નમાઝ ખુદાના દરબારમાં મંજૂર નથી. તો કે ભાઈ મંજૂર કરે, હું તો નાચવા મળ્યો. તો બધા કહેલા મૂર્ખા, તારી એક કોઈ નમાઝ તું नाचवा मिलो तो इन्हें किसी भाई मंजूर करे न करे उनकी इच्छा की बात है, मगर किसी को उनको पता तो है कि कोई नमाज पढ़ रहा है। तो मैं केबीसी वाला ने कीधुं કે તમે અમને હવે સાઈડ આપો કે ન આપો, પણ તમને ખબર તો પડી કે સાઈડ છે એવી કોઈ કંપની છે? અહીંયા કોઈ હા ડોક્ટર સાહેબ
ક્વેશ્ચન આપે. તમારી દ્રષ્ટિએ જીવનમાં પૈસાનું મહત્વ કેટલું? પૈસાનું મહત્વ જીવનમાં ગણો તો 20% ગણો. બાકી જીવન છે ને બધા પૈસા એટલે સફળતા માને. સફળતા એ તો આપણું જીવન છે. પહેલું સુખ કે જાતે નહીં. આપણે પાઠ આપતો અમારે તમારે ન આવે ખબર નથી અમારે આવે. એટલે સૌથી શરીર પોતાનું જે છે એ મહત્વનું છે. અને સફળતા એટલે તમે બધાને સેટિસ્ફેક્શન ટૂંકમાં સફળતા એટલે. પણ પૈસા જરૂરી છે પણ પૈસા છે એ સાધન છે, સાધ્ય નથી. સાધન એટલે હું અહીંયા આવ્યો તો કાર લઈને આવ્યો, કાર થઈ ગયું સાધન. પણ એ કાર એ હું નથી, મારું જીવન નથી. એ કાર ન હોય તો રિક્ષામાં આવી શકે. એ સાધન છે. સાધન તો પૈસા સાધન છે, સાધ્ય નથી. યસ નાગેશ. ગોવિંદ કાકા, તમે આમ ઘણા સમયથી મતલબ ઘણા વર્ષોથી સાંભળતો આવ્યો છો. બે સવાલ હતા કે અત્યારે શું છે કે જે રીતે બિઝનેસ ને બધું છે તો વધારે ધંધાનું પ્રોફિટનું એક્સપાન્શનનું એ વધારે મગજમાં હોય તો ધંધાની સાથે ધર્મને કઈ રીતે સાથે લઈને ચાલવું, આ પહેલો સવાલ. અને બીજો સવાલ એ છે કે તમે જે સ્વભાવની વાત કરો છો કે 90% તો મારાની અંદર છે, તો ઘણા બધા નેચરલી બાય બોર્ન એ રીતે હોય નહીં, તો કઈ રીતે સ્વભાવ કેળવવો એના વિશે માહિતી. બહુ સરસ પ્રશ્ન છે ભાઈ. ધર્મ છે ને એ તો જીવનમાં બહુ મહત્વનો છે. કારણ કે જીવનની જડીબુટ્ટી એટલે ધર્મ. ધર્મ એટલે હું તું માણસ થા. ધર્મ એટલે કઈ આમાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એ કઈ આવતું નથી. ધર્મનો મિનિંગ જ કે તું માણસ થા, એને ધર્મ કહેવાય. અને ભાઈ ઈશ્વર એટલે શું? શ્રદ્ધા. જેને જેનામાં શ્રદ્ધા હોય ઈશ્વર, બાકી કઈ છે જ નહીં. શ્રદ્ધા, ઈશ્વર અને માનવતા એ ધર્મ. હેલો કાકા, લાસ્ટ ક્વેશ્ચન. થેન્ક યુ તમારા જીવનના અનુભવો જે અમારા મિત્રો સાથે શેર કર્યા. હવે મારો એક સવાલ છે કે પહેલાં શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ એ રીતે કંપનીનું બ્રાન્ડિંગ થતું હતું અને પછી અમુક સમય પછી હવે તમે SRK તરીકે બ્રાન્ડિંગ કરો છો. તો મેં કંઈ એવું સાંભળ્યું કે આ નવી પેઢીનું સૂચન હતું, તો આને પાછળનું શું કારણ છે? હવે એમાં એવું છે કે સમય વર્તે સાવધાન. એટલે જો સમય પ્રમાણે શ્રી રામકૃષ્ણ, હું એમ નામ પકડી રાખું, જેમાં બ્રાન્ડ મોટી થતી જરાય ખોટી નહોતી. પણ સેકન્ડ જનરેશનને મેં 95માં બિઝનેસ વાંચ્યો. પછી 2010માં થર્ડ જનરેશને પકડ્યો. તો થર્ડ જનરેશનને એમ થયું કે હવે અમને તમને જો વાંધો ન હોય તો અમને શોર્ટ નામથી બહુ મજા આવશે. એટલે ભાઈ તમારે ધંધો કરવો, કંપની તમારી, તમને મજા આવતી હોય તો એમ કરો, મને કઈ વાંધો નથી. એટલે થર્ડ જનરેશનની ઈચ્છાને માન આપીને આપણે હવે SRK બ્રાન્ડ ડેવલપ કર્યો. ઓકે કાકા, સમયની મર્યાદાને કારણે આપણે સો લેટ્સ હેવ અ સ્ટેન્ડિંગ ઓવેશન ફોર કાકા. જય જય હો, જય હો. થેન્ક યુ. ઓકે સો આપણે હવે અને એમાંથી કેવી રીતે અમે અમારો ધંધો અને પૂર્ણ અને પરિપૂર્ણ જીવન જીવવાની રાહ ઉપર ચાલી શકીએ છીએ, એના માટે તમે તમારા વ્યસ્ત સમયમાંથી સમય કાઢ્યું. એના માટે આ 1000 બિઝનેસમેન તરફથી હું પ્રોગ્રેસ ક્લબ ચીફ મેન્ટર તરીકે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. તમે તમારા અનુભવમાંથી જે પ્રેરણા આપી છે અને જે વસ્તુઓ તમે શેર કરી છે એમના માટે આ 1000 બિઝનેસમેનો તમને અત્યારે આ ખાતરી આપે છે કે તમારા બતાવેલા સિદ્ધાંતો ઉપર અમે ચાલીશું અને તમારો જે સપનો છે માણસને માણસ તરીકે જોવાનું, બધાને સાથ મળીને ચાલવાનું,
એ સપનાને કાયમ માટે આ એન્ટરપ્રેનરની જીવનની અંદર એ સપનાને અમે જીવીશું એવું હું તમને આ એન્ટરપ્રેનર તરફથી પ્રોમિસ આપું છું. આ મારી તમને જવાબ. થેન્ક યુ સો મચ. આ સાથે આપણે બધા એક વખત ઊભા થઈશું અને આ પર્સનાલિટીને આપણે આપણા સમક્ષ હાજર થવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. મારે ઉત્સાહ બાકી રહી ગયો છે. અમે ઊભા સાંભળી કે આપણે અહીંયા આજે જે મળવાનું થયું ને એમાં પણ કોઈ અદ્રશ્ય શક્તિની કોઈ યોજના હોય. આમાં કાંઈ બધાના જીવન ફરી જવાના નથી. કાંઈ મારું જીવન છે એ ફરી જવાનું નથી. પણ મને 2-5 પોઈન્ટ કામના હોય એ ભગવાને એટલા માટે મને અહીંયા બોલાવ્યો હોય, મારા માટે, મારા અપગ્રેડેશન માટે. એમ તમારા માટે પણ આમાંથી 5-10-20 માણસો એવા હોય કે જેનું આજથી જીવન નવું બનવાનું હોય, એવું પણ બને. એટલે આ ઈશ્વરની યોજનાથી આપણે બધા મળ્યા છીએ. એમાં તમને જે કંઈ સારી વાત લાગી હોય એ મારા થકી ભગવાને તમારા માટે બોલાવી છે, એમાં મારું કાંઈ નથી. અને તમને કંઈ હર્ટ થયું હોય મારાથી તો ક્ષમા યાચના. અને ફરીથી વળી પાછા આપણે મળશું. પણ આપણે માણસ બનવા માટે આપણે ભગવાનની દયાથી બધાની પાસે કાર અને મોટરસાયકલ હશે. એ ભગવાને આપણને કોઈને નડવા આપી નથી, આપણને યુઝ કરવા માટે આપી છે. હારા આપણને સિલેક્શન કરી. એટલે કોઈને નડીએ એ રીતે ગાડી ચલાવવાની નહીં અને એ રીતે કદી પણ પાર્કિંગ કરવાની નહીં. ધન્યવાદ. થેન્ક યુ. તમારા બતાવેલા જે જીવન મૂલ્યો છે એ જ અમે બધા જ વ્યક્તિઓ મળીને, બધા જ મેમ્બરો મળીને એનું સિંચન કરી રહ્યા છે ડગલે ને પગલે. એ દરેક વસ્તુમાં અમે મેક શ્યોર કરીએ છીએ કે આવી જિંદગી અમે જીવીએ. અને તમે જે પણ કીધું છે તમારા વચનો, એ ડેફિનેટલી આમાંથી ઘણા લોકોની લાઈફમાં અમૂલ્ય પરિવર્તન લાવશે એવું શ્યોર છું. So let's give a standing ovation to Kaka. Thank you, Kaka. All right, members, take your seat, please. ऑलरेडी हम लोग क्लब में सीखते हैं, यस और नो? बहुत सारी चीजें ऐसा लगा कि हाँ ये हमने ये मीटिंग में सुना है, ये यहाँ से सुना है. तो मतलब हम लोग जो कर रहे हैं वो बहुत सारी चीजें इसमें आई. सो दैट इज द ग्रेट थिंग कि हम लोग वही ट्रैक पे है जो शेयरिंग हम लोगों ने सुना. और उन्होंने उनके जीवन के शेयरिंग में हर क्वेश्चन का आंसर दे दिया. आपने सुना वो उनके शेयरिंग में हर क्वेश्चन के आंसर आ गए. उन्होंने बिजनेस कैसे डेवलप किया, कैसे उन लोगों ने ग्रोथ किया, कंपनी कैसे खड़ी की, टॉप में कैसे आए, ऑथेंटिसिटी कैसे थी उनकी, राइट. सो बहुत सारी चीज़ें हम लोगों को नई सीखने को मिली. और हम लोग ये प्रैक्टिस करेंगे कि जो चीज़ें आज सीखी है हमारे बिजनेस में और हमारे फैमिली में, हमारे जीवन में वो कैसे हम लोग इम्प्लीमेंट करेंगे. ये लोगों ने क्या लिया? ओके, तो हम लोग कुछ मेंबर्स का शेयरिंग लेंगे कि क्या आप लोगों ने आपके लिए लिया, आपने क्या सुना वो नहीं, आपने क्या सीखा वो नहीं, आपको लगा कि ये मैं मेरी जिंदगी में इम्प्लीमेंट करूंगा अभी घर पे जाके, ऑफिस पे जाके, ये मैं स्टार्ट करने वाला हूँ अभी से. सो हु वुड लाइक टू शेयर? आपको जो अच्छा लगा वो नहीं शेयर करना है आपको. आप जो इम्प्लीमेंट करने वाले हो वही सिर्फ शेयर कीजिए. प्लीज माइक दीजिए यहाँ पे क्लब वाइज. यस सर.
एक मिनट। हेलो। यस। तो मैंने आज सुना गोविंद जी से कि मैं जहाँ भी जाऊँ मेरा बीइंग एज अ बॉस तो वो लोग खुश होने चाहिए। मैं फैमिली के पास जाऊँ, मैं मेरे बच्चों के पास, तो एक पापा आ रहे हैं तो वो मेरे बच्चे मेरे से खुश होने चाहिए, मेरे पापा मेरे से खुश होने चाहिए, सब जगह ऐसा ही हैप्पीनेस दिखना चाहिए। वो मैं इम्प्लीमेंट 100% यहाँ से जाके कर ही दूंगा। वेरी गुड, ग्रेट। इनको दे दीजिए माइक। થેન્ક યુ સર ફોર ગિવન મી ઓપોર્ચ્યુનિટી. એક જ સેન્ટેન્સમાં હું કહીશ અહીંયાથી કે સાહેબના આખા કન્વર્સેશનમાં કે ઉત્સાહ વગર કોઈ વસ્તુ પોસિબલ નથી. તમે જ્યારે તે ઘરેથી બહાર નીકળો છો એક મોડા પર સ્માઇલ અને ઉત્સાહ હશે તો આપણે ચોક્કસથી સક્સેસ પામીશું. એ આજે હું લર્નિંગ કર્યો છું અને આથી ઇમ્પ્લિમેન્ટ ફ્રોમ સ્ટીલ ટુ ડે કે આ ક્ષણથી હું એનો ઇમ્પ્લિમેન્ટ કરવાનું ચાલુ કરીશ કે ઉત્સાહ વગર કોઈ દિવસ આપણે આપણા બિઝનેસમાં નીકળવાનું નહીં, તો ચોક્કસ એનું પરિણામ સારું જ આવશે. ગ્રેટ, થેન્ક યુ ફોર શેરિંગ. વન મોર પર્સન. જે માન સન્માન આપવાની જે વાત હતી ને, જે મફતમાં મળે છે, તો એનું હું ઇમ્પ્લિમેન્ટ આથી ચાલુ કરવાનો છું. કોંગ્રેસ ક્લબ 8માં આવીને પહેલાં ભાઈ કરતા હતા બધાને, પણ જે આત્મીયતા બંધાઈ ગઈ પછી નામથી બોલાતા હતા, તો હવે એવું છે કે એ ચેન્જ કરીને છે ને એ ચાલુ કરવું છે. હવે મફતમાં મળે છે તો બદલાઈ નહીં. Great. Perfect. All right. So thank you very much all the members.